जय जय श्री यमुना जय जय श्री यमुना जय जय श्री यमुना जोता जन्म सुधारो आधा जीवन उधारो जय जय नमो जय जय श्री यमुना जय जय श्री यमुना जय जय श्री यमुना। श्याम सुंदर श्री यमुने महारानी की श्री वल्लभाधीश की जय। अधिपति गोकुल के छत्रपति राजा महाराजा धीराज ने घणी खम्बा श्री द्वारकेश लाल प्यारे की बोलो श्याम सुंदर श्री यमुने महारानी की। ગામ ધોવાળા હોય ને જે પાછળ અમે લોકો યાદ નહીં કરા અહીંયા શિવરમાં ઉઠીને આવવા ખાટલા હતા તો બોલો શ્રી દ્વારકેશના ચાલે કી સર્વ વૈષ્ણવ ભાઈઓ અને બહેનો સર્વ વૈષ્ણવ ભાઈઓ અને બહેનો મનોથી ધીરુભાઈ ઠાકોરજીભાઈ 101 રૂપિયા આપી શ્રી મહારાણીજી માટે છે। બોલો શ્યામ સુંદર શ્રી બોલો શ્યામ સુંદર શ્રી બોલો શ્રી વિઘ્નેશ્વરાય जय श्री कृष्ण प्यारे की जय। हमारा भाई संतो भाई ने सर्वे वैष्णव ने जय श्री कृष्ण। हमारा भाई संतो भाई ने सर्वे वैष्णव ने जय श्री कृष्ण। हमारा संतो भाई प्यारे की जय। बोलो श्री विघ्नेश्वराय प्यारे की जय। शंख चक्रादियुक्त
तं घनिश्यामं चतुर्भुजम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। उपस्थित समग्र मनोरथमावती शिरोय परिवार, कीर्तनकार वृंद, बारगामથી પધારેલા શ્રેષ્ઠીઓ, શ્રી વલ્લભના કૃપાપાત્ર નાડીલા વૈષ્ણવજનો, ખૂબ આનંદનો અવસર છે. પોતાના વડીલ માજીના મનમાં એક સુંદર સંકલ્પ થયો, મનોરથ થયો અને એમની હાજરીમાં જ એમનો મનોરથ પૂર્ણ કરવા માટે શિરોયા પરિવાર દ્વારા આજે ખૂબ સુંદર મનોરથનું આયોજન થયું. એમના આંગણે આજે હરિગુરુ વૈષ્ણવનો ત્રિવેણી સંગમ સર્જાયો. ત્યારે પ્રસંગે થોડું સ્વમાર્ગીય ચિંતન કરીએ. અત્યારનો જે સમય ચાલી રહ્યો છે, કાળનો પ્રવાહ વહી રહ્યો છે, એ કાળને આપણે સૌ કલિયુગના નામથી ઓળખીએ છીએ. કલી શબ્દનો અર્થ થાય છે કલહ. કલી એટલે ક્લેશ. અને કાળનો પ્રભાવ આપણે સૌ અનુભવી પણ શકીએ છીએ. કેટલાય પ્રકારના ક્લેશો આજે જોવામાં આવે છે કે ઘરમાં કૌટુંબિક કલહ થતા હોય, સમાજમાં અનેક કલહ થતા હોય, રાજકીય પક્ષાપક્ષ લડતા હોય, ધર્મના નામે લોકો મારવા મરવા તૈયાર થાય. બધો જ કાળનો પ્રભાવ છે. કલિયુગના અનેક દોષો બતાવ્યા છે. શ્રીમદ ભાગવતજીમાં તેનું બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે કલિયુગ એના પૂર્ણ પ્રભાવમાં હશે ત્યારે સમાજની પરિસ્થિતિ કેવી હશે એ વર્ણન સાંભળીએ તો પણ મુરવાડા ઉભા થઈ જાય. ઘણીવાર અત્યારે આપણે લોકો કંઈક એવું દ્રશ્ય જોઈએ ત્યારે મોઢામાંથી નીકળે કે કેવો ઘોર કલિયુગ ચાલે છે. હજી ઘોર કલિયુગ નથી, આ કલિયુગનું પ્રથમ ચરણ છે. શ્રીમદ ભાગવતજીમાં કલિયુગનું આયુષ્ય 4,32,000 વર્ષનું છે. હજી તો ખાલી 5,014 વર્ષ થયા. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા તે દિવસથી કલિયુગનો પ્રારંભ થયો. એટલે એ તો બહુ શરૂઆત છે, પહેલું ચરણ છે. કહેવાનો આશય કે કલિયુગના અનેક દોષો છે, પણ એ કલિયુગમાં સૌથી મોટામાં મોટો એક સદગુણ રહેલો છે, કલૌ કેશવ કીર્તના. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે, કલેર દોષ નિજે રાજન અસ્તિ એકો માન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગા પરમ ભજે. કલિયુગ દોષોનો ભંડાર છે, પણ એમાં એક મોટો ગુણ રહેલો છે. કેવલ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કીર્તન, એની લીલાઓનું ચરવણ કરી અને બધા જ સંગોથી મુક્ત થઈને માનવી ભવસાગરથી તરી જાય છે. અને ખરેખર આ કાળના પ્રભાવથી બચવું હોય, કાળના દોષોથી બચવું હોય તો આજના સમયમાં સૌથી મોટામાં મોટું સાધન છે ભગવદ નામનો આશ્રય, ભગવદ નામનો સત્સંગ. સત્સંગ એક મોટામાં મોટું માધ્યમ છે કે જેના દ્વારા આ દોષોને આપણે રોકી શકીએ, આપણી અંદર પ્રવેશ કરતા એને અટકાવી શકીએ. બીજું કોઈ એવું સાધન નથી. અને પ્રાય તમે જો કે દરેક સંપ્રદાયના આચાર્યોએ, દરેક સંતોએ, મહાપુરુષોએ સત્સંગ ઉપર જ વિશેષ ભાર મૂક્યો છે. શ્રી હરિરાય પ્રભુચરણે શિક્ષાપત્રમાં
કેટલીય જગ્યાએ સત્સંગ ઉપર વિશેષ ભાર મૂકે છે. એનું કારણ છે કે સંઘ છે એ માનવીના જીવનનો એક બહુ મોટામાં મોટો એવું પરિબળ છે કે સમગ્ર આપણા જીવન પર એની ઊંડી અસર પડે છે. એટલા માટે ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણએ કોઈનો પણ સંગ નહીં કરવો, માનવીએ નિસંગ રહેવો એવો આદેશ કર્યો છે. સંઘને દોષ બતાવ્યો છે. સંઘથી શું થાય તો કહ્યું સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો બીજાયતે ક્રોધાત ભવતિ સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. સંઘ દ્વારા માનવીના મનમાં અનેક પ્રકારની કામનાઓ જાગે છે, ઈચ્છાઓ જાગે છે. કોઈને કંઈ કરતા આપણે જોઈએ, કોઈક સારી વસ્તુ કોઈ લે તો એને જોઈને આપણને પણ એવું કંઈક કરવાની ઈચ્છાઓ થાય છે. માનવીની પ્રત્યેક ઈચ્છાઓ પૂરી થઈ શકતી નથી. કોઈક થાય અને કોઈ ક્યારેક ન પણ થઈ શકે. અને માણસની ઈચ્છા જ્યારે અધૂરી રહે ત્યારે પછી એ ક્રોધમાં પરિણમે છે. એનામાં ક્રોધ આવે છે. ક્રોધ આવે એટલે માણસનું ચિત્તભ્રમ થાય. ચિત્તભ્રમ થાય એટલે એની બુદ્ધિ બગડે, અને જેની બુદ્ધિ બગડે એનો સર્વનાશ થાય છે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સંગ દોષ માનવીને એના વિનાશ સુધી પહોંચાડે છે. કોઈનો પણ સંગ નહીં કરો. શ્રીમદ ભાગવતજીમાં ભરત રાજાની કથા પ્રખ્યાત છે. રાજર્ષિ હતા, રાજપાટ છોડી સંન્યાસી થયા અને અંતિમ સમયમાં પેલા હરણના બચ્ચાને બચાવીને એમાં એમનું ચિત્ત રહ્યું. પ્રભુમાંથી ચિત્ત ખસ્યું, હરણનો સંગ થયો. એના કારણે બીજો જન્મ એમને હરણ ન મળ્યો. એટલા માટે ભગવાન કહે છે કોઈનો સંગ નહીં કરો. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે સંગ સર્વાત્મના હે સચેત ચેતુમ ન શક્યતે સસદ્ભિ સકર્તવ્ય સાધુ સંગો હિ દ્વેષિ. તમારામાં તાકાત હોય એટલી તાકાતથી બધાનો સંગ તમે છોડી દો. પણ આપણે માણસો સમાજમાં રહીએ છીએ. સમાજમાં રહેવાના કારણે એકબીજાના સંપર્કમાં આવીએ છીએ અને એટલા માટે માનવી કોઈનો સંગ હંમેશા ઈચ્છતો હોય છે. આપણે સંગ વગર રહી શકતા નથી. ને માણસ જો કોઈના સંગ વગર રહી ન શકે તો કોનો સંગ કરવો? તો કહ્યું સસદ્ભિ સકર્તવ્ય સાધુ સંગો હિ દ્વેષિ. સાધુ એટલે સફેદ કે ભગવા કપડા વાળો કોઈ વ્યક્તિ નહીં, પણ સાધુ ચરિત વ્યક્તિ, જેનું સમગ્ર જીવન સમાજના કલ્યાણ માટે છે, જેને પોતાનું જીવન પ્રભુને સમર્પિત કર્યું છે, જેની અંદર લોકેશના કે વિતેશના નથી, અહંતા મમતાનું સમર્પણ થઈ ચૂક્યું છે, જે દીનતાનું પાત્ર છે. આપણી વૈષ્ણવી પરિભાષામાં જેને આપણે ભગવદીય કહીએ છીએ, એવા કોઈ ભગવદીય વૈષ્ણવનો સંગ જીવનમાં મળ્યો તો એનો સંગ હશે. એ પછી સંન્યાસી હોય કે સંસારી પણ હોઈ શકે. સંન્યાસ ગ્રહણ કરવો, સંન્યાસનો અર્થ એવો નથી કે સંસાર છોડીને શારીરિક વૈરાગ્ય લઈ લીધો અને મનમાં અનેક પ્રકારની આકાંક્ષાઓ અપેક્ષાઓ હોય. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે 4 સંન્યાસી હોય, ઘર બાર છોડી સંસાર છોડીને હિમાલયમાં ચાલ્યા